રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ એક નવો ઇતિહાસ રચાયો। મનપાનું ઓપન જનરલ બોર્ડ કોઈપણ પ્રકારની સમયમર્યાદા વિના પ્રથમવાર યોજાયું હતું। આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ રહી કે વર્ષો બાદ દાયકાઓ બાદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરો ખુલ્લીને સામે આવ્યા હતા અને જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા। સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળતું હોય તેવું બોર્ડ જોવા મળ્યું હતું, જેમાં સભ્યોએ પૂછેલા તમામ પ્રશ્નો અંગે વિગતવાર અને આકરી ચર્ચાઓ કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં ભાજપના 12 કોર્પોરેટર દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જેના કારણે મનપાના ઉચ્ચ અધિકારી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અનેક પ્રશ્નોના જવાબો આપવામાં તેમના પરસેવા છૂટી ગયા હતા। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પછી આ સૌ પ્રથમ જનરલ બોર્ડ રાજકોટ કોર્પોરેશનના હોલ ખાતે મળેલી છે। ત્યારે ખૂબ જ 11:15નો સમય હતો અને લગભગ 3 વાગે અમે લંચ બ્રેક પાડ્યો છે। કુલ 20 કોર્પોરેટર દ્વારા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એના પેટા પ્રશ્નો પણ કોર્પોરેશનના નિયમ મુજબ બધાને પૂછવા દેવાની સંપૂર્ણ છૂટ આપી છે। કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી પર માત્ર રાજકોટના લોકોના હિતમાં ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો છે। અમુક કોંગ્રેસના મિત્રોએ રાજકીય ઈરાદાથી પ્રેરિત સભાગૃહમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો। એમને પણ કાયદાની મર્યાદામાં કેવી રીતે સભાગૃહ ચાલશે એમની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આપ સૌના નજર સમક્ષ છે કે સંપૂર્ણ રાજકોટના લોકોનું હિત ધ્યાનમાં રાખીને જે પ્રશ્ન છે, જે લોકોનો વાસ્તવિક પ્રશ્ન છે એની ચર્ચા અહીંયા કરી છે અને સંબંધિત અધિકારીઓને એમના ઉકેલ માટેની તુરંત જ કામગીરી કરવા માટેની અહીંયાથી ટકોર પણ કરવામાં આવેલી છે। મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા અને એમના ધ્યાનમાં પણ બધા જ પ્રશ્નો આવ્યા છે અને જનરલ બોર્ડની આ માહિતી પછી તંત્ર ખૂબ સારી રીતે લોકોના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યરત થશે। એમણે એ પ્રમાણેનું સંબોધન એક સંબોધનના સ્વરૂપમાં કર્યું છે, પરંતુ બાકીના કોર્પોરેટરોએ બહુ સ્પષ્ટ કીધું છે અને જે કાંઈ વાસ્તવિકતા છે એની ચર્ચા જનરલ બોર્ડમાં કરીએ છીએ, કશું છુપાવવાનું છે નહીં। આપ આગામી દિવસોમાં આના આધારે એક્શન ટેકન રિપોર્ટ જોઈ શકશો અને જનરલ બોર્ડ દર મહિને મળવાનું છે, એટલે આગામી મંથમાં પણ જ્યારે જનરલ બોર્ડ મળશે ત્યારે એની સંપૂર્ણ પગલાં લેવાની ચર્ચા પણ થશે અને વ્યવસ્થાપન એ થોડી ધીમી પ્રક્રિયા છે, એટલે દરેક વસ્તુનો આજને આજ ઉકેલ ન આવે, પરંતુ એ ઉકેલની દિશામાં શરૂઆત કરવી બહુ મહત્વની છે। લોકોને પાણી મળે એ માટે ગુજરાત સરકાર સૌની યોજના અને નર્મદાના પાણી થકી એકદમ રાજકોટને પાણી પૂરતું મળી રહે એ સુનિશ્ચિત કરી રહી છે, પરંતુ પાણી ચોરીની પણ આજના જનરલ બોર્ડમાં ઘણી ફરિયાદો આવી છે અને આના ઉપર કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું। લાઇન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે એ બીજી જુદી વાત છે। પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને રાજકોટના સૌ લોકોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પાણી નહીં મળતું હોય હાડમારીના સંદર્ભમાં કે અન્ય કોઈ વધારે પાણીના ઉપયોગમાં જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણી ચોરીમાં સંમેલિત હો તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્ર કાર્યવાહી કરે અને પછી ફજેતો સહન કરવાનો આવે એ કોઈ માટે હિતકર નથી। એટલે વિપક્ષને કદાચ એમની સમજણ બહાર હતું કે બોર્ડ શાંતિથી આવી રીતે ચર્ચા થશે, એમને પણ પૂરતી તક આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સસ્તી પબ્લિસિટી માટે થઈને આવો પ્રયત્ન કર્યો હશે। એમને કાયદાની અને સભાગૃહની મર્યાદામાં રહેવા માટે ટકોર પણ કરી છે અને એ પછી એ લોકો સમજ્યા છે અને અત્યારે શાંતિથી સભાગૃહમાં બેસી અને કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છે અને વિપક્ષના સભ્યોએ જેટલી વાર હાથ ઊંચો કર્યો છે એટલી વાર એમને પ્રશ્ન પૂછવાની તક આપવી પણ છે।